વિનંતી કરે અને વાલે એમનો પોકાર સાંભળ્યો. રાજસ્થાન ભૂમિમાં ધણી પધારે છે. રાજભાઈએ ઘણી વાત કરી. જે વીરતાની ભક્તિ છે, જેમાં ડાયરેક્ટ સ્વર્ગ મળે છે. ભક્તિ કરી પણ વીરતા ડાયરેક્ટ સ્વર્ગ મળે છે. અહીંયા નવધા ભક્તિ છે. બાવકુ બાપુ પાસે નવધા ભક્તિ હતી. આમ તો બધી હોય જ છે, એક આવે એટલે આઠે આઠ ભેગી હોય, પણ છેલ્લી ભક્તિ જરૂરી છે. વિશ્વાસની ભક્તિ છે. છેલ્લી ભક્તિ છે વિશ્વાસ. બધી ભક્તિ હોય આપણને વિશ્વાસ ન હોય તો બધું ફોક થાય છે. જે સમયકાળની વાત કરી એ સમયકાળમાં યુદ્ધો પણ એવા થયા છે, ધર્મ માટે ધીંગાણા પણ એવા થયા છે. તો ધણી રામદેવજી મહારાજનું અવતરણ થયું શા માટે? સનાતન ધર્મ લુપ્ત થતો હતો. સનાતનને ભૂલતા હતા જગત. કેમ કે શાસન એવું હતું આપણી માથે, જે રાજભાઈએ વાત કરી બરાબર છે. એક મુસ્લિમ શાસન એવું હતું આપણી માં 700-800 વર્ષ જે શાસન રહ્યું આપણી ઉપર, એ આપણા ગ્રંથો ને આપણા ધર્મ ને આપણી ભક્તિ ને આપણું પાઠ પૂજન ને બધું ભૂલાવી દીધું હતું આપણને. એ માટે દ્વારકાધીશે કાળિયા ઠાકરે અજમલ રાજા માથે પૂર્ણ કૃપા કરી રાજસ્થાન ભૂમિમાં પોતે આવ્યા અને સનાતનનો નેજો સનાતન ધર્મને જેને જાગૃત કર્યો. આ ધર્મ તો આદિ અનાદિનો છે, પણ છતાંય કોઈ સમય કાળ એવો આવી જાય તો ભૂલાઈ જાય છે. પણ આવા મહાપુરુષો ધણી રામદેવજી મહારાજનો અવતરણ, ભગવાન ઠાકરનો અવતાર, વિષ્ણુ નારાયણનો અવતાર, પૂર્ણ પુરુષોત્તમ એને કહેવાય. કલ્કીનાથ પણ કહી શકો, નકલંગનાથ કહી શકો. બીજા 12નો ધણી પણ છે, 12 બીજનો પણ ધણી છે. અથો કેનો મહિમા છે અને પૂજ્ય બાપુ બાપુ એમાં નિપુણ હતા, પોતે પૂર્ણ હતા. એમાં એ વાતો કરીએ આપણે તો એ તો એમનો ખજાનો હતો પોતા પાસે. અમારે ભાઈ શિવરાજભાઈ ને ખૂબ દયા કરી છે એમની માથે પોતે. એ જે અમુક 2 શબ્દો જે બોલ્યા છેલ્લી વેળાએ મેં એમને જોયેલા છે, એમના દીદાર કર્યા મેં. છેલ્લી અવસાય વેળાએ આ નૂર જ ન હોય. એ તો ભજન ને ભક્તિ ભેગી હોય તો નૂર હોય, બાકી નૂર જ ન હોય. આમાં તમને મોત દેખાતું હોય તમને કેમ નૂર આવે તો કયો? તમને કેમ હરિનું નામ યાદ આવે? એવા પહોંચેલી વ્યક્તિ હતા. હીરા મુખ સે ના કહે લાખો મારા બોલ. એ કોઈ દી કોઈને ન કહેવાલા. આ ખોટું ધન આપણે કોઈને ન બતાવતા તો એની પંપ સાચું ધન હતું, એ કોને બતાવે? એના કોઈ લેનારા હોવા જોઈએ. આપણે ખોટું ધન લઈને થોડુંક બેઠા હોય, કોઈને કઈ સગા ભાઈ નથી કહેતા તમારી પાસે આટલું જમા છે. હા તો એ ભાતું જેને ભર્યું હતું યુગો યુગનું ભાતું હતું, એક અવસર નહીં. જે બ્રહ્મા લઈને હરિના ચરણ લગી પોગાય છે, બધું થાય છે, વાળા સ્વર્ગ મળી જાય છે, વૈકુંઠપુરી મળી જાય છે. પણ એમાં લીન થઈ જવું ને એ તો પૂર્ણ આત્મા હોય. જે ઘર જાવું મર્યા પેલા એને જીવતા જુઓ, મનને વાણી જ્યાં પહોંચે ને અજરા અમર રહીએ, સંતોષ સમજી રહીએ. બાબા રામદેવજી મહારાજનો અવતરણ સનાતન ધર્મની જ્યોતને અને 18 વર્ણને એક કર્યા હોય. ક્રાંતિકારી કોઈ કામ કર્યું તો બાપાએ કર્યું. એ સમયે હરિજન સમાજને સ્વીકારતા નહીં, અમુક સમાજને સ્વીકારતા નહીં. ધણી રામદેવજી મહારાજે બધું એકતા કરી છે. અને ધર્મનો જે જયકાર કર્યો એ ધર્મમાં પછી મહાપુરુષો જુઓ તમે કોના બલિદાન છે, કેવા બલિદાન છે તો જુઓ. ધર્મને બચાવવા માટે ખીમડા કોટવાનો રાવત રણસિંહનું જે બલિદાન છે, ધીંગાણામાં તો માથા કપાઈ જાય. હામે હામાં આવે તે
તો પ્રેમથી કાપી દેવું એટલે એ ધીંગાણું કેવું છે? ધર્મ માટે કાપી દેવું, લ્યો આલ્યો મારો મસ્તક. એ ખીમડા કોટવારે રાવત રણસિંહે એ બલિદાન આપ્યા છે. ભક્તને નજારી ભક્તોને 14,000 ને બાદશાહે જેલમાં પૂર્યા હતા. શા માટે? ભક્તિ કરો છો કે હા, ભજન કરો છો કે હા, રામદેવજીના ભગત છો તો કે હા, તો આપો પ્રમાણ. પ્રમાણ ન આપે તો જેલમાં પૂરે. તો બધાય તો કેમ પ્રમાણ આપે વાળા? કોઈ ભજન કરતા હોય, કોઈ ધીમે ધીમે વાટે હાલતા હોય, એ તો કેમ પ્રમાણ આપે? એ વાતની ખબર મોરબી રાજા રાવત રણસિંહ અને ખીમડા કોટવાને ખબર પડી. બાપા સમાધિ લઈ ગયા પછીની વાત છે. બાપાની સમાધિ થઈ ગઈ પછીનું જે મહિમા ગાયો છે ખીમડા કોટવારે રાવત રણસિંહે, ઘેરે ઘેરે જઈને ગામો ગામ જઈને સનાતન ધર્મનો જે કાર કર્યો. ખબર પડી કે આપણા નિજારીઓને 14,000 ને જેલમાં પૂર્યા છે. એમની પાસે નજીક રહેનારા કતીબ શાહ ફકીર હતા. કતીબ શાહ ફકીર હતા, અજમેરના હતા. બાદશાહને રાવ કરતા પીરાય તો મુસ્લિમમાં હિન્દુમાં પીર, ખીમડા પીર ને રાવત પીર ને માલદે પીર ને લાખા પીર ને આ બધા પીર કેમ પીરાય? તો આપણી મુસ્લિમમાં હોય, આપણી પીરાય હિન્દુમાં, આપણી હાંસી ઉડાવે છે એટલે પ્રમાણ લેતા. પીર કેવા આવશો તો આ તો આપો પ્રમાણ. અહીંથી રાવત રણસિંહ ખીમડા કોટવારા હાલે છે. પેલા અજમેર ગયા, કતીબ શાહને મળ્યા કે તમે મારા નિજારીઓ ભક્તોને તમે કેમ જેલમાં પૂર્યા છો? એ પ્રમાણ નથી આપતા એટલે જેલમાં પૂર્યા. પ્રમાણ અમે આપી, હાલો અમે પ્રમાણ આપી, પણ એને બંધન મુક્ત કરો. આવ્યા દિલ્હી વાળા, બાદશાહને કેણ મોકલ્યું. 2 પીરો આવ્યા છે, રાવત પીર ને ખીમડો પીર. એ પ્રમાણ દેવા આવ્યા છે અને તમે કયો એવું પ્રમાણ આપે. દરબારગઢમાં હાજર કર્યા બે નહીં. કતીબ શાહ પણ હાજર છે. દરબારગઢ ભર્યો છે આખો. પ્રમાણની વાત આવી તો ખીમડા કોટવારે કીધું એક કામ કરો, કાશીના કરવત મગાવો. કાશીના કરવત, જે માણસો કાશી કરવત લેવા જે જતા, એ કરવત મગાવો અને પીર તમે જ કેવા આવો તો પીરનું અમે જેમ પ્રમાણ આપીએ એમ તમારે પણ પ્રમાણ આપવું પડશે. અને પેલું કરવત જે કતીબ શાહ છે એમની માથે મૂકો, ગરદન માથે કરવત મૂકો. વાઢ મારો ને જો લોહી નીકળે, ખૂન નીકળે તો એને પીર નો કહેવાય. કતીબ શાહ માથે કરવત મેલાયું વાળા, વાઢ માર્યો ઉપર, લોહીની ધારા છૂટી. ખીમડા કોટવારે રોકી જ દેખા નહીં, આને પીર નો કહેવાય. ઉભા રહ્યો, કરવત લઈ લીધું, મસ્તક માથે હાથ ફેર્યો, જેવું ગરદન હતી એવી એવી ગરદન થઈ ગઈ. પહેલું પ્રમાણ આપ્યું ખીમડાએ અને પછી ખીમડા કોટવારને માથે કરવત મુકાયું. મસ્તક કપાઈ ગયું, વાઢ માર્યો, ખૂન નહીં, દૂધની ધારા છૂટી વાલા, દૂધની ધારા. ખૂન નહીં, દૂધની ધારા છૂટી. આકાશ માર્ગે મસ્તક ઉડ્યું. ક્યાં? આકાશ માર્ગે. ધડ દિલ્હી દરબારગઢમાં છે. મસ્તક અંજારની બાજુમાં નરેના ગામ છે, ત્યાં મસ્તકની સમાધિ છે ખીમડા કોટવારની અને ધડની. દિલ્હી દરબારગઢમાં મુસ્લિમો પણ માને છે. દૂધશાહ પીર તરીકે એમને ઈ ન્યા સ્વીકાર કર્યા એમને. અને ખીમડા પીર તરીકે આપણે નરેનામાં જઈ તો ખીમડા કોટવાની સમાધિ છે. બીજું કરવત રાવત રણસિંહ માથે મૂક્યું. ત્રીજું કરવત રાવત રણસિંહ માથે મૂક્યું. અડધે કરવત પહોંચ્યું, આ તો ફૂલની વૃષ્ટિ થઈ ઉપરથી વાલા, ફૂલની વૃષ્ટિ થઈ, ખૂન નહીં. આકાશ માર્ગે મસ્તક ઉડ્યું. અજમેરની બાજુમાં નરેના, નરને બાજુમાં દુંદુ ગામ આવ્યું, ન્યા મસ્તક જઈને પડ્યું. ન્યા રાવત રણસિંહ તરીકે, રાવત પીર તરીકે હિન્દુ સમાજ માને છે અને ફુલશાહ પીર તરીકે મુસ્લિમો દિલ્હી દરબારગઢમાં માને છે. આ બે મહાપુરુષોના આમાં બલિદાન ધર્મ માટે. નિજાર માયાજાળ નહીં તો સમજાય જાય. નિજાર પટ એમ ભક્તિ, શ્રવણ ભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિ, વીરતાની ભક્તિ,
વીરવર પુરુષો ઘણા મહાપુરુષો આપણા ધર્મના ધીંગાણા લડ્યા છે, જેને યુદ્ધ લડ્યા છે, ધર્મને હાનિ નથી થવા દીધી, એવા ઘણા ઇતિહાસો છે. તો ભક્તિ ભાવમાં પણ ઘણા બલિદાન દીધા છે. અહીંયા 12 વર્ષના દીકરાએ બલિદાન આપ્યું બિલખાના પાદરમાં. 12 વર્ષનો દીકરો, ખબર હોતન પડી ગઈ કે મને મારી નાખવાના છે. ભગવાન જઈને કીધું તને મારી નાખશે ઘરે જાય તો. અરે મારા માતા પિતાને 8-8 દિન ઉપવાસ છે, અને મારા માતા પિતાના મૃત્યુથી સંતો જો ઘરે પધાર્યા હોય, મારા મૃત્યુથી મારા માતા પિતાને એના પારણા છૂટતા હોય તો એથી વિશેષ કામ બીજું શું? પ્રેમથી હસતા હસતા ધર્મ માટે ધરવું હોય માથું ત્યારે આવે દોડા દોડ. ચલૈયો દોડા દોડ આવ્યો હતો. બધા મહાપુરુષોના ઇતિહાસ, અને આપણે તો આ પાવન ભૂમિમાં રહી છીએ. 2020 જાગૃત થઈ ગયા, માનો ને. ધર્મની સ્થાપના થઈ ગઈ છે. ક્યાં થઈશ? મંદિરોમાં, દેવસ્થાનોમાં, ત્યાં તો છે જ, પણ ઘરે ઘરે માનવના હૃદયમાં ત્યાં સ્થાપના થઈ ગઈ. જેને જેને માનતા હતા ને એની માનતા એવું કરી નાખી. આ કોરોના આવ્યો ને એમાં જેને જેને જે માનતા હતા, એ કોઈ ભોળાનાથ ને માનતા હતા, ભોળાનાથ બાપા રુદ્રી કરી નાખી, પણ કોરોના આ બાજુ ન આવવો જોઈએ. કોઈ દાદાને માનતા મલિંદો કરી નાખી, પણ આ બાજુ કોરોના ન આવવો જોઈએ. માનતા થયા. ખ્યાલ તો કે આપણી માથે કોક છે એમ, આપણી માથે કોક પરમાત્મા છે એમ. જેને જેને જે માનતા હોય એને માનતા થઈ ગયા, અને માનતા એવું કરવા હોત માંડ્યા. લગભગે તો કરી છે, કોઈ એમને કીધું કે નથી એમ. એટલે બધા દેવસ્થાન 33 કોટી દેવસ્થાન યાદ થઈ ગયા છે. બાબા રામદેવજી મહારાજ નો મહિમા અથોક છે, અપાર છે. અમારે શિવરાજભાઈ, એમનો પરિવાર, પૂજ બાપુ. મારે તો બહુ ઓછો સત્સંગ થયો. મને ઘણી વાર શિવરાજભાઈ કહેતા કે આપણે બાપુ સાથે સત્સંગ કરી બેસી ઘણી વાર, પણ અમારે બે ભાઈ ને એવું કાંક બહારનું વાતાવરણ એવું રહ્યું, એટલે ક્યાંક બહાર જવાનું હોય વાયકમાં, તો ઘેર આવીને થોડાક આરામ લઈ લઈ, પછી પાછા બહાર વાયકમાં વહી જાય. છેલ્લે છેલ્લે મુલાકાત થઈ દાદાની, બાપુ બાપુની. એ મહાપુરુષની વાણી પણ ઘણી છે, મને શિવરાજભાઈ કીધું છે. એ વાણી પણ અમને ટૂંક સમયમાં પોતે બહાર આવશે, બાપુ બાપુની વાણી. એનો પણ આપણે લાભ લેશું. ધણી રામદેવજી મહારાજને યાદ કરી.
અચરંતા દીઠા રામા ફેરને હરભુજીને હૈયે હરખનો માય સમાચાર સુણીને માનવ મેરામણ ઉમટ્યો. હરભુજને ખબર પડી કે ભાઈ સમાધિ લઈ ગયા છે. તો હરભુજીને વચન આપ્યું હતું બાપાએ, તમને મળીને જાય છે. પોતે વાત માનતા નથી. માસે ભાઈ હતા એમના, માનતા નથી. પોતે મારતે ઘોડે આવે છે, રાજા પોશાકમાં આવે છે, પણ પીરની પીપળિયું જે આવી ન્યા અશ્વ પહોંચ્યો, ઘોડલિયો ન્યા પહોંચ્યો તો લીલવો ચરે છે ને બાપા ન્યા આસન નાખીને બેઠા છે. જોયા ગો જગત વાતો કરે છે, ભાઈ તો અહીંયા છે. પોતે અશ્વમાંથી હેઠા ઉતરી, બે ભાઈઓ બથોબથ મળે છે, ખૂબ વાતો કરી, અમલ લીધા. પછી કીધું ભાઈ તમે પોકરાણગઢ જાઓ, આગળ હું આવ્યો. સમાધિમાં જે વસ્તુ મૂકેલી હતી એ હરભુજીને આપી કે તમે આ વીરા વિરમદેને આપજો, માતા મીનુદેને આપજો, પિતા અજમલને આપજો. જે વસ્તુ સમાધિમાં મૂકી હતી એ વસ્તુ પાછી આપી. અને હરભુજી જ્યાં પોકરાણગઢમાં પગ મૂકે છે તો શોક સવાઈ ગયો. તો વાલા વિરમદેવજી ઉભા થઈ જાય છે, ભાઈ તમને ખબર નથી કઈ? શું વાત કરો છો તમે? કે ભાઈ પડદે થયા છે, પીર પડદે થયા ને ત્રીજો દિવસ છે આજે. અરે હું કેમ માનું, મને આગણી મળ્યા આજે. એનું કઈ પ્રમાણ કે પ્રમાણ છે મારી પાસે? જે સમાધિમાં વસ્તુ મૂકે તે અથોત આપી અને ભ્રાંતિ જાગી. વાલા બાપાએ વચન આપ્યું હતું કે મારી માથે ભરોસો રાખજો, વિશ્વાસ રાખજો, હું પેઢીએ પેઢીએ પીર તરીકે ઉતરીશ. એવું તો વચન આપ્યું હતું. પણ વિશ્વાસ નો રહ્યો. છેલ્લી ભક્તિ વિશ્વાસની ભક્તિ. સબરીબાઈ જે ભક્તિ કરી વિશ્વાસની ભક્તિ હતી. અને આપણા ગુજરાતમાં ભક્તિ છે ઈ બુઢી ભક્તિ. આપણા મલકમાં અહીંયા આવીને ભક્તિ તો ગઢી થઈ ગઈ, બેહી ગઈ. ભક્તિનું બચપન ગોકુલ મથુરા. ત્યાં જાવ ને લાલાને લાલ લડાવે, મનાવે, ટીલા કરે ને ટપકા કરે, દીકરાને રમાડે એમ લાલાને રમાડતા હોય ઠાકરને. હો બચપન છે ભક્તિનું. અને યુવાની ભક્તિની તો જાઓ મહારાષ્ટ્રમાં જાઓ, કુદી પંઢરપુરમાં જાઓ, જો ભક્તો કેવા યુવાન ભક્તો બધા. ચોખા મેળા, નામદેવજી, ગોરા ભગત, જાનાબાઈ, રંકા વંકા, સંત જ્ઞાનેશ્વર, સંત તુકારામ, યુવાન ભક્તિ. અને પછી ફરતી ફરતી આવી આ બાજુ શિવરાજ બાપુ, અહીં બેહી ગઈ ભક્તિ. બસ બુઢી ભક્તિ, વિશ્વાસની ભક્તિ. બસ નામ માથે ભરોસો રાખીએ આપણે, હરિનામ માથે, અને બેલડી પાર કરે. એ છેલ્લી ભક્તિ છે આપણે, એની વિશ્વાસની ભક્તિ છે. બાપાને જોયા, વિરમદેવજીને કીધું કે આ વસ્તુ હાજર છે. અને ભ્રાંતિ જાગી વાલાને બધા હાલ્યા સમાધિ બાજુ. હજી ગોઠવાની તૈયારી કરે ના કરે, વિચારો કરે, તા આકાશવાણી થઈ. હે રાજપૂતો, મેં તમને વચન આપ્યું હતું કે હું પેઢીએ પેઢીએ પીર તરીકે ઉતરીશ. તમને વિશ્વાસ નો રહ્યો, મારી માથે ભરોસો નો રહ્યો. હવે પીરાણું જાય છે પંચાળમાં. અને બધું પીરાણું આવ્યું પંચાળ ભૂમિમાં. વાલાઓ ગબીનાથ બાપાના ભોંયરેથી હાલો. આપા રતા, આપા મેપા, આપા મેપા, આપા રતા, આપા જાદરા, આપા ગોરખા, આપા વિહામણ, આપા દાના, આપા ગીગા, આ બધું પોકરાણનું પીરાણું. વાળા આ પીરાણું હવે જાય છે પંચાળમાં. અને આપણી માથે બાપાએ મેર કરી, વાળા દયા કરી, આપણી માથે કૃપા કરી. પછી આપણે લીલા લહેર છે. આપણે આમ તો મેર કર્યા પછી લીલા લહેર છે. આ જો ને છેલ્લે છેલ્લે મેર કરાવી એક આનંદ નો કહેવાય? 2 મહિના કોરા કાઢ્યા વાહેથી આવ દયા કરી, એક લહેર જ કહેવાય ને. હાવ ભરો હું ઉડી ગયો તો હવે લગભગ નહીં થાય એવો વરસાદ. તો છેલ્લે 10-15 દિવસમાં ધરવી દીધા. એ આનંદ કરી 9 ખંડ લીલો કરી નાખ્યો. આજે પણ જોયું તમે, છેલ્લે બધા રાજપૂતો પાછા ફરી જાય છે. પણ હરભુજી સમાધિને બધ ભરીને બેહી ગયા, પાગલ થઈ ગયા, અન્ન પાણી છોડી દીધા.
હું ઓળખી ન શીખ્યો ભાઈને. પૂર્વ ભાવમાં એવું થયું હતું. ઓધવજી હતા, ઠાકર ભેગા જ હતા પણ ઓળખતા નહીં. માં રાધાએ કીધું કે તમારી ભેગા છે ને ઈ છે, એની તમે કેમ જુદા રહ્યો છો? આ વિરહમ ને છે એનો છે. છેલ્લે સમજાણું ઓધવજીને, એમ અહીંયા અરબુજી છેલ્લે સમજાણું ઓહો પીર પડદે થયા. પછી મને ખબર પડી સમાધિને બધ ભરી અને રુદન કરે છે ને રાત પડે ને ધણી રામદેવજી મહારાજ સમાધિ માંથી પ્રગટ થાય. અરબુજીને હાથ ફેર્યો, ભાઈ કાંઈ કલ્પાન કરો માં, ભક્તિ કરો તો અગમ ભેદ જાણજો, અને હું કહું એ વચનમાં હાલો. રામદેવજી મહારાજ કહે છે અરબુજીને, ભક્તિ કરો તો અગમ ભેદ જાણજો, હું કહું એ વચનમાં હાલો. ધર્મ જૂનો ને અરબુ આ તો નિજાર પંથ છે આદિ, એમાં તમે મોટા મુનિવર થઈ માલો. ભક્તિ કરો તો અગમ ભેદ જાણજો. પેલી રાતે એક ભજન સંભળાયું, સવાર પડી ગઈ, પાછા પીર પડદે થઈ ગયા, સમાધિને પાછા અરબુજી બધ ભરી ગયા. અન્ન પાણી છોડી દીધા છે, કલ્પાન કરે, રુદન કરે છે. વાલા 24 રાત લગી રામદેવજી મહારાજ પ્રગટ થયા અને 24 ભજનો અરબુજીને સંભળાવ્યા. પછી અરબુજીને નિર્વાણ પહોંચાડ્યા છે. એ 24 રામદેવજી મહારાજની સોમુખ વાણી છે. કહે રામદેવ અરબુ તમે સાંભળો, કહું તમને સદધર્મની વાત, પેઢીએ પેઢીએ પીરની ઉતરે, પીરની આવે વારંવાર. કહે રામદેવ અરબુ તમે સાંભળો, સંવત 2020 માં ધર્મ થાપશું. આ 2020 હૃદયમાં સ્થાપના થઈ ગઈ. હૃદયમાં ભગવાન વાલો લાગવા માંડ્યો. કોઈને ભોળાનાથ વાલા લાગવા માંડ્યા, કોઈને માતાજી વાલા લાગવા માંડ્યા, કોઈને પીર બાપા વાલા લાગવા માંડ્યા. જે જેને જેમ માનતા હતા એ આવો નજીક આવી ગયા. માનતા એવું થવા માંડે. કોઈ શ્રીફળ ચડાવ્યા, કોઈ લાપસી માની, કોઈ લાડવા મહિના માનતા થઈ ગયા. બસ આપણે જોવાનું એ હતું. ધર્મની સ્થાપના થઈ ચુકી છે. 2021, 22 જે કઈ હવે આવે ને એ બધું ધીમે 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 બધા હારા જ વર્ષો છે. અને આપણી કરતા એને વધારે ચિંતા છે. આપણા થોડુંક લઈને બેઠા છે ખોબા જેટલું, એની પાસે આખો અખિલ બ્રહ્માંડનો નાથ છે. એને કીડીની ચિંતા તો આપણે ચિંતા મુવે કો હરિદય થાય કપડા લતા ઓર આગ, જીવિત નર ચિંતા કરે તાકા બડા ભાગ. કઈ ચિંતા જ ન કરવાની હોય, હરિનામ લેવાનું હોય. મને તો મારા પૂજ્ય બાપુ જેમ જીવ્યા એમ સહજતાથી જીવી જવાનું હોય. છેલ્લી વાણી છે અરબુજીની વાણી છે. અરબુજી કે છે,
बोलिए सदगुरु महाराज की। सत्यम सनातन धर्म की। कृष्ण कन्हैया लाल की। धनी रामदेव जी महाराज की। सर्व संत भगवान की। श्री ढोलेश्वर महादेव की। प्रेम सूर्य नमः पार्वती पतये हर हर महादेव।